અમદાવાદના વૈષ્ણોદેવી 4 રસ્તા નજીક ગંદકીનું સામ્રાજ્ય જામ્યું છે। કેડી હોસ્પિટલ દ્વારા કરાય છે આડેધડ પાર્કિંગ। કેડી હોસ્પિટલ દ્વારા ખુલ્લેઆમ થઈ રહ્યો છે પાણીનો દુરુપયોગ। કેડી હોસ્પિટલ ખાતે ગંદકીના ઢગલા જોવા મળી રહ્યા છે, ત્યારે ગંદકીને કારણે રોગચાળો ફેલાવવાની દહેશત સેવાઈ રહી છે। હોસ્પિટલની બહાર જ આવી રીતે ગંદકી જામી છે, જેને લઈને મુલાકાતીઓમાં પણ રોષ ફેલાયો છે। ત્યારે આ શું હોસ્પિટલ સત્તાધીશો છે અજાણ? શું હોસ્પિટલના સત્તાધીશો આ જે સમગ્ર બાબત છે ગંદકીની તેનાથી અજાણ છે? જો લોકો બીમાર પડશે તો જવાબદાર કોણ? કારણ કે આવી રીતે હોસ્પિટલની બહાર જ ગંદકી જોવા મળી રહી છે। આપ દ્રશ્યો જોઈ શકો છો અમારા ટીવી સ્ક્રીન પર। આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા સુનિલજી જોડાઈ ચૂક્યા છે આપણી સાથે। સુનિલજી, જે પ્રમાણે વૈષ્ણોદેવી 4 રસ્તા નજીક આ કેડી હોસ્પિટલની બહાર ગંદકીના ઢગલા જામ્યા છે, આડેધડ પાર્કિંગ કરવામાં આવી રહ્યું છે એક હોસ્પિટલની બહાર જ, શું કહેશો આને લઈને? જી બહાર જે કેડી હોસ્પિટલ જે વૈષ્ણોદેવી 4 રસ્તા ખાતે આવેલી છે, ત્યાં આજરોજ સ્થાનિક દ્વારા અમને જાણ થઈ કે આ જગ્યાએ વિડીયો પણ ત્યાંથી અમને મોકલી આપ્યા અને વધુ અમને કહેવામાં આવ્યું કે સાહેબ આ હોસ્પિટલ દ્વારા વારંવાર પાર્કિંગ બાબતો હોય છે, રજૂઆત થઈ છે કે આ લોકો બેફામ જે કહેવાય છે રોડ ઉપર પાર્કિંગ કરીને આ લોકો જતા હોય છે, ત્યાં કોઈ વ્યવસ્થા નથી, મેનેજમેન્ટ દ્વારા કોઈ પણ પ્રકારની રીતે, અને આજે જે પાણીનો જે દુરુપયોગ થયો છે, જે પાણી જે છે જે ચાહે જ્યાં અંદર એન્ટર થવાનું હોય છે ત્યાં જ આ લોકો દ્વારા પાણી ત્યાં ઢોળાયું છે અને ગંદકી થઈ છે અને ત્યાં કોઈ રોગચાળો ફાટી નીકળશે તો આ જવાબદાર કેડી હોસ્પિટલ રહેશે। બીજું કે આ એક જે અત્યારે આ જે હોસ્પિટલ છે ને એક વેપાર બનાવી દીધો છે આ લોકોએ। દરેક બાબતે આપ જોશો કે દરેક સોસાયટીના બોર્ડ ઉપર આ કેડી હોસ્પિટલ માર્કેટિંગ એવું કરી રહ્યા છે, પણ જ્યાં સ્પોટ ઉપર જોઈએ ત્યારે લોકો બીમાર જે પેસેન્જરો જે એમની સાથે જે દર્દીઓને સાથે જે સગાવાલા આવતા હોય છે એ લોકો આ જ રોડ ઉપર આ જ વાહનો પાર્ક કરતા હોય છે અને ત્યાં પણ બેઠા હોય છે બહાર। તો આ મચ્છરો જીવનજંતુ જે જંતુઓ દ્વારા જે પણ કંઈ નુકસાન થશે તો શું આ લોકો મારવા બેઠા છે જનતાને? જાહેર રોડ ઉપર આટલું બધું પાણી છે અને એની અંદર મચ્છરો દેખાઈ રહ્યા છે તો શું આ નગરપાલિકા જે મહાનગરપાલિકા કહેવાય છે શું કેમ કાર્યવાહી નથી કરતી? કેમ હોસ્પિટલ મેનેજમેન્ટ બહુ મોટા માથા છે? તો અમારી ઉગ્ર રજૂઆત છે કે આ હોસ્પિટલ વિરુદ્ધમાં કાર્યવાહી થવી જોઈએ અને દંડાત્મક કાર્યવાહી થાય નગરપાલિકા દ્વારા, એવી અમે આશા રાખીએ છીએ। જી બિલકુલથી સુનિલજી, જે પ્રમાણે વાત કરવામાં આવે જે આ પાણીનો દુરુપયોગ થઈ રહ્યો છે, સાથે સાથે ગંદકી જોવા મળી રહી છે પણ હોસ્પિટલની બહાર, ત્યારે પ્રશ્ન ઉઠી રહ્યો છે કે શું અહીં આવતો જે સ્ટાફ જે છે, ડોક્ટર્સ જે છે, અધિકારીઓ જે છે, કર્મચારીઓ છે, તેમને આ શું ગંદકી નથી દેખાઈ રહી? રોજબરોજ તેઓ અવરજવર અહીંથી કરતા હોય છે। જી બહાર આ બધું દેખાતું હોય છે પણ મેનેજમેન્ટ આગળ ડોક્ટર હોય કે એમનો સ્ટાફ હોય એ લોકો દબાયેલા છે, આ લોકોનું પણ શોષણ થતું હોય છે, ક્યાંક ના ક્યાંક આ હોસ્પિટલ મેનેજમેન્ટ દ્વારા શોષણ થતું હોય છે આ લોકોનું અને ઓછા પગારમાં પણ વધુ કામ કરાવતા એવું પણ જાણવા મળતું હોય છે કે ભાઈ આ લોકો વધુ કલાકો કામ કરાવતા હોય છે। એ રીતે અત્યારે અમે પોતે જયારે ટીવી ચેનલના માધ્યમથી અમે પોતે જયારે પણ હોસ્પિટલ પ્રશાસનનો કોન્ટેક્ટ કરવાનો પ્રયત્ન કર્યો, મેનેજમેન્ટનો અમને નંબર આપ્યો, સાફ ચોખ્ખી ના પાડી દીધી અમને કે અમે તમને નંબર નહીં આપી શકીએ, તમારે જે પણ વાત હોય અમે કનેક્ટિવિટી લેન્ડલાઇન ઉપર વાત કરીશું। પછી અમે લેન્ડલાઇન ઉપર 2 ફોન કર્યા પણ હજુ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી અને આ પાણીનો બેફામ ઉપયોગ છે, ત્યાં રોડ ઉપર ગટરો ભરાઈ ગઈ છે અને ગંદકીનું સામ્રાજ્ય થયેલું છે। રોડ ઉપર આવતા જતા જે ડોક્ટરો હોય છે કે જે જેમના દર્દીઓના સગાવાલા હોય છે એ પણ ત્રાહી મામ પોકારી રહ્યા છે આ કેડી હોસ્પિટલથી। જી સુનિલજી, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। તો અમદાવાદના વૈષ્ણોદેવી 4 રસ્તા નજીક ગંદકીનું સામ્રાજ્ય જામ્યું છે પણ એક હોસ્પિટલની બહાર, કેડી હોસ્પિટલની બહાર, જી હા, જ્યાં આડેધડ પાર્કિંગ કરવામાં આવ્યું છે, ખુલ્લેઆમ રીતે પાણીનો દુરુપયોગ થઈ રહ્યો છે અને આ પાણીમાં ગંદકી ફેલાઈ રહી છે।